નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. ગુજરાત રાજ્યમાં છેલ્લા 2.5 મહિનાથી બીઝેડ કંપની અને એના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ જે કોઈ બાબતો સામે આવી રહી છે ને એ બાબતોનું સત્ય શું છે એ ઉજાગર કરવા માટે અને એનો એક બીજું પહેલું પણ પ્રજા સમક્ષ પહોંચે એ માટેનો મારો આજનો આ પ્રેસ વાર્તાનો કાર્યક્રમ છે. આ જે આખું સમગ્ર ઘટનાક્રમ છે એ ઘટનાક્રમની શરૂઆત એક નનામી અરજીથી થાય છે. સીઆઈડી ક્રાઇમમાં એક નનામી અરજી કોઈના દ્વારા કરવામાં આવે છે. એ નનામી અરજીના આધારે સીઆઈડી ક્રાઇમ ફરિયાદ દાખલ કરે છે. સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા એવી છે કે નનામી અરજીના આધારે તપાસ પણ ન થઈ શકે. આમાં તો ફરિયાદ પણ થઈ ગઈ છે. ચલો ફરિયાદ કરી એનો પણ વાંધો નથી. ફરિયાદમાં એમને એવો ઉલ્લેખ કર્યો છે કે ભાઈ બીઝેડ કંપનીએ રોકાણકારોના પૈસા લઈને એમાં રોકાણ કરાવ્યું છે, છેતરપિંડી કરી છે. એમનું કહેવું છે કે ભાઈ રોકાણ કર્યું, છેતરપિંડી કઈ રીતે થાય? એમને ક્યાંય એવો ઉલ્લેખ નથી કર્યો કે ભાઈ આ જે કંપનીના ડાયરેક્ટર છે કે આ છે તે છે એ લોકો એમના ઓફિસો બંધ કરીને ભાગી ગયા છે કે લોકોના પૈસા પાછા નથી આપતા, લોકોના ટોળે ટોળા અમારી પાસે આવે છે, એવું કશું છે જ નહીં. આજ સુધી જે લોકોએ આ વિષયને 6,000 કરોડના કૌભાંડ સાથે જોડ્યો છે એમને હું ફરીથી આપના માધ્યમથી વિનંતી સભર પૂછવા માંગુ છું કે જો આ 6,000 કરોડનો આંકડાનો કોઈ હિસાબ આપની પાસે હોય તો આપના પ્લેટફોર્મ પર સાર્વજનિક કરો અથવા તો અમને મોકલો તો અમને પણ ખબર પડે કે ખરેખર આ 6,000 કરોડનું કૌભાંડ છે કે હવા હવાઈ છે. હવે આપણે ટેકનિકલ વાત ઉપર આવીએ તો જે તપાસ એજન્સી આની ફરિયાદ દાખલ કરી છે ખોટી રીતે કરી છે પણ કરી દીધી છે. તો એમને જે એફિડેવિટ કર્યું છે કોર્ટમાં એ એફિડેવિટ એવું કહે છે કે આ મામલામાં સમગ્ર જે બીઝેડ કંપની છે એને 422 કરોડ રૂપિયા અત્યાર સુધી ઉઘરાવ્યા છે અને એ 422 કરોડમાંથી 172 કરોડ રૂપિયા જ આપવાના બાકી છે. ધેટ મીન્સ કે 250 કરોડ એ લોકો ઓલરેડી આપી ચુક્યા છે. હવે જેને કૌભાંડ કરવું એ 250 કરોડ ના આપે, બધું લઈને જતો રહે. જે દિવસે ફરિયાદ થઈ એ મહિના સુધી તમામ ઇન્વેસ્ટરોને જે નિયમ મુજબનું એમનું જે રોકાણકારોને સમજૂતી હતી એ મુજબ એમને વળતર પણ મળી ગયું છે. એટલે કોઈ ફરિયાદી છે નહીં. સીઆઈડી ક્રાઇમના કહેવા મુજબ 11,232 આમાં ઇન્વેસ્ટર છે. એમાંથી ગણીને માંડ 2 જણા ફરિયાદ કરવા આવ્યા છે. એ પણ આ ફરિયાદ થયા પછી બની શકે કે એમની ઉપર કોઈ પ્રેશર કે વાયા મીડિયા એ વિશે હું પડવા માંગતો નથી. પણ જનરલી કૌભાંડ એને કહેવાય કે કોઈ ઓફિસ કરે, પછી લોકોના પૈસા ઉઘરાવે, પછી એના ચેકો આપે, ચેકો રિટર્ન થાય, લોકો ધક્કા ખાય, પછી ઓફિસ બંધ કરીને જતો રહે, ટોળે ટોળા ઓફિસે જાય, એ ટોળા પોલીસ સ્ટેશન જાય અને પોલીસે ના આપણે તે ટોળા મીડિયા સુધી જાય. આ આખા કેસમાં આવ્યો કોઈ ઘટનાક્રમ બન્યો નથી. એટલે આ કૌભાંડ છે જ નહીં. બીજું 6,000 કરોડનો જે આંકડો છે એ પણ હવા હવાઈ છે. સીઆઈડી ક્રાઇમ પોતે કહે છે કે 172 કરોડનો વિષય છે અને 172 કરોડ રૂપિયા પણ બીઝેડ કંપનીના એડવોકેટે નામદાર કોર્ટ સમક્ષ રજૂઆત કરેલી જ છે કે અમારા જે ખાતા ફ્રીઝ થયા છે એ ખાતા અનફ્રીઝ કરી દો અને ભૂપેન્દ્રસિંહને જામીન આપો. ભૂતકાળમાં સહારા ગ્રુપના જે હતા સીઈઓ એમને પણ આ રીતે પેમેન્ટ માટે જામીન આપવામાં આવેલા જ હતા. એટલે એવું નથી કે એમને જામીન કેમ આપવા નહીં, પણ જો એમને જામીન આપવામાં આવે ને એકાઉન્ટ ફ્રીઝ છે અનફ્રીઝ કરો તો જેને પણ પૈસા પાછા લેવા છે એ અમે પૈસા પાછા આપવા બીઝેડ કંપની તૈયાર છે. તો પછી આમાં કૌભાંડ જ ક્યાં આવે છે? વિષય છે લેતી દેતીનો. તો લેતી દેતીમાં જેને રોક્યા છે એ માણસો કોઈ ફરિયાદ કરવા તૈયાર નથી. તો પછી તમે કારણ વગરનો આ ફરિયાદ ઊભી કરી અને કેમ ભૂપેન્દ્રસિંહને બદનામ કરવા માંગો છો? એટલે આ એક આખું રાજકીય ષડયંત્ર છે. આમાં ખરેખર છેતરપિંડી જેવું કે કૌભાંડ જેવું કશું છે જ નહીં.